હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો ધોરણ 10માં જે વિદ્યાર્થીઓને બેઝિક ગણિત રાખેલ છે એમના માટે ખૂબ જ યુઝફુલ થવાનો છે. તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કારણ કે તમને ઘણો બધો ફાયદો થશે. અગાઉ ઓલરેડી આપણે પ્રકરણ 1 અને 2ના મોસ્ટ MCQ બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે પ્રકરણ 1 અને પ્રકરણ 2ના મોસ્ટ MCQ એ પણ ગણાવેલ છે. તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, સ્ટાન્ડર્ડ ગણિતવાળા માટે પણ આપણે એક વિડીયો બનાવેલ છે, એની પણ લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એ પણ જોઈ નાખજો. ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે ઓછા પ્રકરણથી સારા માર્ક્સ કઈ રીતના લાવવા. તો હું તમને એક સૂચના પણ આપીશ કે વિભાગ એ તમારે જાતે કરવાનો રહેશે. જાતે મતલબ આપણે પણ સોલ્યુશન આપીશું, એનો મતલબ એવો થાય કે તમારે જો 24 ગુણનો વિભાગ એ આવે છે, તો બાકીનું જે 56 ગુણનું છે એના માટે આ પ્રકરણ લેવાના છે. જો તમે 24માંથી 24 લાવો તો આ 56 ગુણ તમારે આરામથી આવી જશે, એકદમ ઇઝી મેથડથી આવી જશે. વિભાગ બી, સી અને ડીમાં ફક્ત તમે આટલા પ્રકરણ કરશો તો તમારે 56માંથી 56 ગુણ પાકા આવી જશે. ઓકે, કારણ કે નવી બ્લુ પ્રિન્ટ મુજબ અને એ પણ જનરલ વિકલ્પ સાથે જે પ્રકરણના માર્ક્સ આપેલ છે એ મુજબ તમારે ફક્ત આટલા પ્રકરણ કરવાના રહેશે. આપણે જોઈશું, આખું ડિટેલમાં સમજાવીશું, પણ વિભાગ એની જવાબદારી તમારે જાતે લેવી પડશે અને એ માટે બધા જ પ્રકરણ કરવાના રહેશે, કારણ કે દરેક પ્રકરણની અંદરથી વિભાગ એમાં પ્રશ્ન તો આવશે જ. ઓકે, તો જો મિત્રો, પહેલાં આપણે વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી આ 3 વિભાગ પાડેલ છે. વિભાગ બી તમને ખબર છે 2 માર્ક્સનો આવે છે, વિભાગ સી 3 માર્ક્સનો આવે છે અને વિભાગ ડીમાં 4 ગુણના દાખલા આવે છે. હવે જો વિભાગ બી ટોટલ 18 ગુણનો છે, વિભાગ સી પણ ટોટલ 18 ગુણનો છે અને વિભાગ ડી કેટલા ગુણનો થશે? 20 ગુણનો થશે. હવે જુઓ, વિભાગ બીની અંદર પ્રશ્ન ટોટલ આવશે 13 અને 13માંથી તમારે કોઈ પણ 9 લખવાના છે. 13 લખવાની જરૂર નથી, 13માંથી તમારે કેટલા લખવાના? 9 લખવાના છે. એવી જ રીતના વિભાગ સીની અંદર ટોટલ 9 પ્રશ્ન આવશે, 9માંથી તમારે 6 પ્રશ્ન લખવાના છે અને વિભાગ ડીની અંદર ટોટલ 8 પ્રશ્ન હશે ને તમને જે પ્રશ્ન આવડતા હોય એ 5 પ્રશ્ન લખવાના છે. ઓકે, આ થઈ ગઈ જનરલ વિકલ્પવાળી મેથડ. હવે જુઓ, આપણે એ રીતના પ્રકરણ બનાવ્યા છે જે તમારે વિભાગ બી, સી અને ડી ત્રણેયમાં કામ લાગશે અને પૂરેપૂરા માર્ક્સ લવરાવશે. એ રીતના આપણે પ્રકરણ બનાવેલ છે. જુઓ, માની લો કે પહેલું પ્રકરણ કઈ લીધું છે આપણે? બહુપદી. તો બહુપદીના વિભાગ બીની અંદર 2 ક્વેશ્ચન આવશે. કેટલા આવશે? 2 ક્વેશ્ચન આવશે. ઓપ્શનલ હશે અથવા આમ નહીં હોય, એકના એક પ્રકારના 2 પ્રશ્ન આપેલા છે, મતલબ 2 ને 2 4 ગુણ તમારે બહુપદીના વિભાગ બીની અંદર આવી જશે. પછી જુઓ, વિભાગ સીમાં અને ડીમાં બહુપદીનો એકે પ્રશ્ન નથી, તો તમારે પ્રકરણ 2 કરવું પડશે, કારણ કે વિભાગ બીની અંદર એના 2 દાખલા આવશે જ. પછી નેક્સ્ટ જુઓ, સમાંતર શ્રેણી, જેના વિભાગ બીની અંદર 2 પ્રશ્ન છે, વિભાગ સીની અંદર પણ એક પ્રશ્ન છે અને વિભાગ ડીની અંદર પણ એક પ્રશ્ન છે. તો આ પ્રકરણ તમારા માટે ખૂબ જ મહત્વનું છે. તો સમાંતર શ્રેણીના બધા જ દાખલા 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના આ બધા જ દાખલા તમારે કરવાના રહેશે, કારણ કે જુઓ, 3 વિભાગમાં આ પ્રકરણમાંથી પ્રશ્ન આવશે જ. પછી તમે લખો કે ન લખો એ તમારું ઓપ્શન છે, પણ પ્રશ્ન તો હશે જ, કારણ કે જે નવી બ્લુ પ્રિન્ટ છે એ મુજબ આ પ્રકરણ 13 ગુણનું થાય છે જનરલ વિકલ્પ સાથે. જનરલ વિકલ્પ વિના એના 8 ગુણ છે, તો આપણે તો વિકલ્પ સાથે આવવાનું છે પ્રશ્નપત્ર. તો તમારે આ 5મું ચેપ્ટર એટલે કે સમાંતર શ્રેણીના 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના બધા જ દાખલા કરવાના, પ્લસ હેતુલક્ષી પણ તમારે કહી નાખવાના, ખાલી જગ્યા વિકલ્પ, કારણ કે વિભાગ એમાં પણ આના પ્રશ્ન હશે જ. આ બધા જ પ્રકારના તમારે હેતુલક્ષી પણ કરવાના, એક્સ્ટ્રા બીજા બધા જ પ્રકારના તમારે પણ હેતુલક્ષી કરવાના, કારણ કે વિભાગ એ 24 ગુણનો છે. એમાં તમે જો 24માંથી 24 લાવો તો તમારે 56 ગુણ વિભાગ બી, સી, ડીમાંથી આરામથી આવી જશે, જો તમે આટલા પ્રકરણ કરશો ને તો જ. તો તમારે 80માંથી 80 ગુણ પણ આવી શકે, જેવી તમારી મહેનત તમારી રહેશે. ઓકે, એવી જ રીતના નેક્સ્ટ આપણે યામ ભૂમિતિ જોઈશું. એના પણ જુઓ, વિભાગ બીની અંદર 2 પ્રશ્ન છે. કેટલા? 2 પ્રશ્ન. પછી વિભાગ સીની અંદર પણ એના 2 પ્રશ્ન આવશે, જુઓ, અને ડીની અંદર એનો એક પ્રશ્ન નહીં આવે. તો આપણે વિભાગ બી અને સી માટે એટલે કે 2 ને 2 ટોટલ 4 પ્રશ્ન આવશે અને 4 પ્રશ્ન 10 ગુણના થાય છે વિભાગ બી અને સીના થઈને, કારણ કે જુઓ, બીની અંદર 2 પ્રશ્ન, એક પ્રશ્ન 2 ગુણનો, તો 2 દુ 4 ગુણ, અને સીની અંદર એક પ્રશ્ન 3 ગુણનો એટલે 2 પ્રશ્ન આવશે, તો 3 દુ 6 ગુણ. તો 6 ને 4 10 ગુણ બી અને સી વિભાગમાં તમારે યામ ભૂમિતિમાંથી આવશે. પછી ત્રિકોણમિતિનો પ્રશ્ન કરવાનો રહેશે. જુઓ,
એનો ફક્ત વિભાગ બી માટે જ કરવાનો રહેશે. તમારે ત્રિકોણમિતિ તમને હાર્ડ લાગતું હોય તો એના નાના દાખલા તમે કોઈ બી અસાઇનમેન્ટ જે હોય તમારી જોડે જે મટીરિયલ હોય જે પેપર સેટ હોય એની અંદર તમે જોશો તો 2 ગુણના તમને જે નાના એના દાખલા છે એ તમારે તૈયાર કરી નાખવાના. કારણ કે એ રીત તૈયાર કરજો. સેમ રકમ તો ના આવે પણ જો તમને રીત આવડતી છે, સાઇનનું, કોસનું આ બધાનું મૂલ્ય આવડતું છે તો તમને દાખલો આરામથી આવડી જશે. તો તમારે ત્રિકોણમિતિ ફક્ત વિભાગ બી માટે કરવી. કારણ કે વિભાગ બીની અંદર એના 2 પ્રશ્ન આવશે ત્રિકોણમિતિના. તો 2 દુ 4 ગુણ છે એના પણ. ઓકે, બીજા એકે વિભાગમાં એનો પ્રશ્ન આવતો નથી. પછી નેક્સ્ટ ત્રીજું પ્રકરણ જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિભાગ બીમાં એકે પ્રશ્ન નથી, પરંતુ વિભાગ સીની અંદર 2 પ્રશ્ન છે અને વિભાગ ડીની અંદર પણ એનો એક પ્રશ્ન છે. તમે લખો એ તમારી મરજી. જો તમને આવડતું હોય તો તમે લખી શકો છો, ના લખી શકો તો કોઈ વાંધો નથી. જુઓ, એક્સ્ટ્રા બીજો પ્રશ્ન પણ તમને મળી જશે. પણ તમારે તૈયાર કરી નાખવાનું. કારણ કે વિભાગ સીની અંદર 2 પ્રશ્ન એટલે 3 ને 3 ટોટલ 6 ગુણ અને વિભાગ ડીની અંદર એક પ્રશ્ન એટલે 4 ગુણ. તો 10 ગુણ તમારે આ પ્રકારના પણ થશે સી અને ડીમાંથી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રનો એક વિભાગ બીની અંદર હશે જે 2 ગુણનો પ્રશ્ન છે. વિભાગ સીની અંદર પણ એક હશે જે 3 ગુણનો પ્રશ્ન છે અને વિભાગ ડીની અંદર તો 2 પ્રશ્ન હશે આંકડાશાસ્ત્રના. મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક, કોઈ બી રીત હોઈ શકે. મધ્યકની ખૂટતી આવૃત્તિ હોઈ શકે, મધ્યસ્થની પણ ખૂટતી આવૃત્તિ હોઈ શકે. તમારે બધા જ દાખલાની રીત તૈયાર કરવાની રહેશે. અને મેં ટોટલ 5 વિડીયોની અંદર આખું આંકડાશાસ્ત્ર રીત વાઇઝ સમજાવેલ છે. એ પણ તમને આવડી જાય એ રીતનું ગણાવેલ છે. એ તમે ન જોયું હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો એકવાર જઈને જોઈ નાખજો. અને જો પ્લીઝ આવડી જાય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય આપજો. ઓકે, તો આંકડાશાસ્ત્ર તમારે ખાસ કરવાનું. કારણ કે જનરલ વિકલ્પ સાથેના 16 ગુણ થાય છે ટોટલ. તો હવે જુઓ, વિભાગ બીની અંદર એક 2 ગુણનો, એક 3 ગુણનો વિભાગ સીની અંદર, 3 ને 2 5 અને 8 ગુણનો વિભાગ ડીની અંદર. તો 8 ને 5 13 ગુણ તો તમારે બી, સી અને ડીમાંથી આવી જશે. તો 3 ગુણના તમારે આવશે હેતુલક્ષી. હેતુલક્ષી પણ દરેક પ્રકરણના કરવાના જ. MCQ હોય, ખરા ખોટા હોય કે જોડકા હોય. ઓકે, પછી નેક્સ્ટ જોઈશું આપણે સંભાવના. તો સંભાવનાનો વિભાગ બીની અંદર એકે પ્રશ્ન નથી. વિભાગ સીની અંદર એક પ્રશ્ન આવે છે અને વિભાગ ડીની અંદર એના પણ 2 પ્રશ્ન આવે છે. અને સંભાવના તો એકદમ ઇઝી પ્રકરણ છે. એની અંદર ટોટલ કેટલી રીતના દાખલા આવે છે પ્લસ મોસ્ટ ટાઈમ દાખલા, આ બંને વસ્તુ આપણે ગણાવેલ છે. એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો એકવાર જઈને જોઈ નાખજો. અને જો આવડી જાય તો ફરી કહું છું કે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ઓકે, અને નેક્સ્ટ આપણે કરવાનું રહેશે એક ત્રિકોણ. ત્રિકોણ શેના માટે? 4 ગુણના પ્રમેય માટે. જો તમને પ્રમેય યાદ ના રહેતો હોય તો તમે દ્વિચલ સુરેખ સમીકરણ તૈયાર કરી નાખજો. એની અંદર આદેશ અને લોપની રીત, આદેશ અને લોપની રીત. કારણ કે આનો જુઓ એક દાખલો તમને મેં કીધું હતું કે 4 ગુણની અંદર આવશે જ. ટોટલ તમારે 5 પ્રશ્ન લખવાના છે. તમે પ્રશ્ન ગણજો. 1, 1, 2, 2, 2, 2, 4 આવી ગયા. 4 ને 2 6 અને એક પ્રમેય. ટોટલ 7 પ્રશ્નો મેં આપ્યા છે તમને ઓપ્શનમાં. આમાંથી પણ તમારે 5 લખવાના રહેશે 7માંથી. તો તમારે શું કરવાનું છે? ફક્ત જે તમને ફાવતું હોય, પ્રમેય ફાવતું હોય તો પ્રમેય તૈયાર કરજો, કે દ્વિચલ સુરેખ સમીકરણ ફાવતું હોય તો એ તૈયાર કરી નાખજો. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર પણ જે આદેશની રીત અને લોપની રીત તમને ન આવડતી હોય તો એની પણ મેં રીત કમ્પ્લીટલી ઇઝી મેથડથી તમને શીખવાડેલ છે. તો એની પણ લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે. તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, આ પ્રમેય પણ આપણે ગણાવેલ છે. તમારે ઓપ્શન છે, તમારે પ્રમેય શીખવું હોય તો પ્રમેય પણ નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર. અને જો આદેશ કે લોપની રીત શીખવી હોય તો એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તમારે જે તમને યાદ ઝડપી રહેતું હોય એ તમે પહેલાં તૈયાર કરી નાખવાનું. ઓકે, તો આ ટોટલ તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 આ 7 પ્રકરણથી તમારે વિભાગ બી, સી અને ડી આખો કવર થઈ જશે. બીજું કશું જ કરવાનું નહીં રહે. 7 પ્રકરણ તમારે કરવાના. એમાં પણ આ તો ઇઝી છે અને આ બંને આપણી ચેનલની અંદર છે. જો આંકડાશાસ્ત્ર અને સંભાવના લગભગ તમારે એની અંદર વિડીયો જોયા પછી રીત શીખવામાં કોઈ તકલીફ આવશે નહીં. તમારે પછી એક્સ્ટ્રા એવા ઉદાહરણ બીજા ગણવાના, બીજી રકમના દાખલા જે હશે તમારે એ ગણવાના રહેશે. બાકી તમને રીત તો કમ્પ્લીટલી આવડી જ જશે. ઓકે, તો આ તમારે વિભાગ બી, સી અને ડીના તૈયાર કરવાના. આ પ્રકરણ જ તૈયાર કરવાના. અને હેતુલક્ષી એટલે કે વિભાગ એ માટે ટોટલ 24 ગુણ માટે બધા જ પ્રકરણને આપણે તૈયાર કરવાના રહેશે. રિઝલ્ટ બેસ્ટ લાવવું હોય તો આટલું કરવું જ પડશે. ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને એકદમ યુઝફુલ થયો છે અને ઇન્ફોર્મેટિવ થયો છે. તો પ્લીઝ આ વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને જો તમને યુઝફુલ થયો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ઓકે,
ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.